વંદે માતરમ. આઇકોનિક વિલેજ ના આ પુરસ્કાર પ્રસંગે વલસાડ જિલ્લાના આઇકોનિક ડીડીઓ સાહેબ, જેમના કારણે સમગ્ર ગુજરાતમાં અને ગાંધીનગરમાં વલસાડ જિલ્લાનું નામ મોખરે ચાલી રહ્યું છે. પ્રથમ તો એમના આપણે આભારી છીએ. જ્યારે આપણા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ આઇકોનિક હોય ત્યારે વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતો પણ અવશ્ય આઇકોનિક બને, એમાં કોઈ શંકાનું સ્થાન નહીં. આ અવસરે અહીં એવોર્ડ પ્રાપ્ત કરેલા તમામ સરપંચોને અભિનંદન પાઠવું છું. કોઈ વિષય મને આપ્યો નથી, પરંતુ બે શબ્દ જણાવવા માટે કીધું, અને સરપંચ તરીકે મારે બે શબ્દ બોલવાના હોય તો હું પહેલા મારી ઓળખ આપું છું કે હું સરપંચ નથી. ઘણીવાર લોકો અમને એસપી કહેતા હોય છે, સરપંચ પતિ. મોદી સાહેબ અમદાવાદમાં સરપંચોનું સંમેલન હતું, ત્યાં બોલી ગયેલા એસપી સાહેબ. મેં દબાઈને કાગળ લખ્યો મોદી સાહેબને કે સાહેબ, તમે આ એસપી શબ્દ વાપરે એ તમે રમૂજીમાં બોલો છો, પણ એનો દુરુપયોગ અમારા વિરોધીઓ કરો છે. કેમ કે સબકા સાથ સબકા વિકાસ, ત્યાં તો એસપી પણ જોઈએ, બધા જ જોઈએ, ત્યારે ગામનો ડેવલપમેન્ટ થાય. ને ઘણી જગ્યાઓ પર વિરોધીઓ આ મુદ્દોને પકડીને સામે અરજીઓ કરતા હોય છે અને ગામના વિકાસ રૂંધાતા હોય છે. મને ખાતરી છે કે આ મારો પત્ર ને મારી વાત મોદી સાહેબ પાસે પહોંચી હશે અને ભવિષ્યમાં એ પાછા આ વસ્તુ દોહરાવશે નહીં, મને ખાતરી છે. પ્રથમ તો હું મારી ઓળખ આપું છું. મારું નામ યતીન મંડારી. હું 25 વર્ષથી જાહેર જીવનમાં પડેલો છું. મારી ઓળખ આપવાની કોઈ વિશેષ મારે જરૂર નથી કે હું કોણ છું એમ, પણ આ ઓળખ આપવાનું કારણ હું છું કે હું છેલ્લા 25 વર્ષથી પત્રકાર તરીકે પણ કામ કરું છું. અત્યારે હું દિવ્ય ભાસ્કરમાં એક પત્રકાર તરીકે ઉમરગામના બ્યુરો તરીકે કામ કરું છું. આજે આ અવસર મીડિયા દ્વારા જે અહીં આયોજન કરવામાં આવ્યું, એમાં જે મનજીતભાઈ છે અને એમની ટીમ છે, એમના માટે આપણે એકવાર જોરદાર તાળીઓ પાડીએ કે મીડિયા જે કામ કરી રહી છે ને, એક નવી દિશા એમના તરફથી મળી છે. ઘણી જગ્યાઓ પર એવોર્ડોના માટે ફંડ ફળા ઉઘરાવતા હોય છે, પરંતુ એક આખું સર્વેક્ષણ કરીને આવા કાર્ય થકી ગામમાં વિકાસ કરતા વ્યક્તિઓને સન્માનિત કરીને એમને પ્રોત્સાહિત કરવાનો એ અભિગમ સાથે આ કાર્યક્રમ રાખ્યો છે. ફરી એકવાર એમનો આભાર વ્યક્ત કરું છું. બીજી વાત, સરપંચની વાત આવે, થોડા સમય પહેલા દિવ્ય ભાસ્કર દ્વારા પણ એક કાર્યક્રમ સરસ રાખવામાં આવ્યો હતો, એમાં પણ સરપંચોનું સન્માન થયું. ત્યાં પણ મારે બે શબ્દો બોલવાના હતા. તો મેં એમાં જણાવેલું કે પાછલા દિવસોમાં ખૂબ પાપ કરેલા હોય અને એ પાપનું પરિણામ અને ઉપરવાળાએ જ્યારે આપણે એની સજા આપવાના હોય ને, તો બીજા જીવનમાં સરપંચ બનાય, એને જ સરપંચ બનવાનો મોકો મળે. કેમ કે સરપંચમાં પહેલા તો ઊભું રહેવાનું, ચૂંટણીમાં ઊભું રહેવાનું, લોકોની સેવા કરવાની. ભાઈ મત આપજો, મત આપજો, મત આપજો. બધી રીતે અત્યારે આપણો બરાબર ઉપયોગ કરી નાખેલો. મત આપીએ પણ આમ છે. એકવાર તો હું સરપંચમાં ઉભેલો ને, પહેલી વાર હું 2006માં સરપંચમાં ચૂંટાયેલો, 22 વર્ષનો હતો. તો પ્રચારમાં ગયો હતો, એક જગ્યા પર ગયા તો મોટું ચરામલાનું ઝાડ હતું, 10-15 ફૂટ એનું રેડિયેશન આવે. તો એ કે અમે તમને મત આપીએ પણ તમારે આ ચરામલો મને ઘર પર પડે તેવો છે, એકદમ જબરજસ્ત કન્જેસ્ટેડ જગ્યામાં. પાછો ચરામલોનું ઝાડ બહુ મોટું આવે ને, એ કાપી આપજો તો અમે મત આપો. તો મારા પેલા એનાઉન્સર ગયો હતો ને, તેના હાથમાં માઇક હતું, લાવ છરી કેળું જ કાપી નાખશું. લોકો ખુશ થઈ ગયા, મત આપી લીધું. છેવટે એ ઝાડને, જોખમી હતું, જૂનું ઝાડ હતું, એને હટાવવા માટે આપણે પ્રયત્ન કરીને એનો હટાવેલું જબાન આપણે પૂરી કરી. પરંતુ ઘણી જગ્યાઓ પર આવા બધા બાબત બનતી હોય છે.
સરપંચોને ચૂંટણી પછી લોકો ખૂબ સન્માન આપે, બધું થાય, લોકોની અપેક્ષા પણ ખૂબ વધતી હોય છે. એવા સંજોગોમાં ગામમાં સેવાની કામ, દરેક કાર્યમાં, શિક્ષણનું કામ હોય ત્યારે પણ આ સરપંચ લોકો રાત દિવસ કામ કરતા હોય છે. આ જે જોબ છે, હું તો કેમ દુનિયામાં એવો કોઈ જોબ નથી, સરપંચ જે કામ કરે છે એમના માટે ધન્ય આપણે કહી શકીએ. તો સમય ઘણો ઓછો છે, તો હું મારા માટે, તમે મને અહીંયા બોલાવ્યો, 2 શબ્દ બોલવા માટે મોકો આપ્યો, એ બદલ હું આભારી છું આપનો. અસ્તુ.